માનીએ છીએ. આજે 19મી આત્મિક જાગૃતિની મીટિંગ પાર્કપુર સ્ટ્રીટ અને સિયોન સ્ટ્રીટમાં બંને ભેગી પાર્કપુર સ્ટ્રીટમાં થઈ રહેલી છે. તો ઈશ્વર પિતાને પહેલાં આમંત્રણ આપીએ, કેમ કે જ્યારે 2 અથવા તો 3 મારા નામે એકતા થયેલા હોય ત્યાં તેઓની વચમાં હું છું. માર્કથી 18 અને 20 પ્રાર્થના કરીએ. હે અમારા પવિત્ર પવિત્ર પવિત્ર, અમારા જીવતા અમારા દેવ, આકાશ અને પૃથ્વીના ઉત્પન્ન કરતા ઈશ્વર પિતાજી, અત્યારે આત્મિક જાગૃતિની 19મી મીટિંગ જ્યારે અમારા એરિયામાં થઈ રહેલી છે ત્યારે અમે તમને પહેલાં આમંત્રણ આપીએ છીએ. તમે આવો અને આ જગ્યાને તમે ઈશ્વર પિતા તમારા પવિત્ર આચ્છાદનથી ભરપૂર કરજો. ઈશ્વર પિતાજી, તમારા સેવક મારફતે જે કંઈ ઈશ્વર પિતાજી સંદેશો આપે ત્યારે એમની મુખની વાણી તમે થજો. અત્યારે એમની ના તંદુરસ્ત છે પણ તમે તંદુરસ્ત બનાવજો. એમના એક એક અવયવને તમે સ્પર્શ કરજો અને તંદુરસ્ત બનાવજો. ઈશ્વર પિતાજી, એમને સહાય મદદ દોરના ચલાવનાર તમે થજો. બાળકોને પણ તમે આશીર્વાદથી ભરપૂર કરે. અહીંયા બેઠેલી એક એક વ્યક્તિઓને તમે આશીર્વાદથી ભરપૂર કરજો. ઈશ્વર પિતાજી, દરેકને સંભાળજો, સાચવજો. જેઓ આવી રહેલા છે તેઓને પણ તમે દોરી લાવજો. અને ઈશ્વર પિતાજી, દરેકને તમારા હાથમાં સોંપે છે અને ટૂંકી નમ્ર અંતિતાના હાથમાં સોંપ્યા. આમીન. હવે આપણને એમ્પાયરના બાળકો ગીત આપશે. ઈસુ જેવો મિત્ર કોણ છે, જેને કહી શકે કેવો મોટો હકે આપે કાર્ય અરજ પ્રભુવા. કેટલી શાંતિ ખોઈએ વળી બેઠે બધી ચિંતા લઈને જતા નથી ઈસુ પાસ. લાલચ તથા પરીક્ષાનો અથવા કઈ છે સંતાન, ના હિંમત ના થઈએ કદી, રાત વડે જે મળીએ જેવો મિત્ર ક્યાંથી દુઃખોમાં ઝેલે છે રાત વડે મળીએ ઈસુને, નિર્બળનો ન કરે ત્યાં. નિર્બળને શુદ્ધ બેચીએ ને સુચીએ ચિંતા तुझ मित्र त्यागे ताने जाना सुपासे हाथ मले ते रक्षण करशे आराम तने मळशे. જુવાન બાસુ અને રિદ્ધિ જોય ક્રિશ્ચન આગળ આવશે, બાઇબલ વાંચન કરશે. 1 કોરિન્થીનો 15મો અધ્યાય 12 થી 28 કલમ રિદ્ધિબેન વાંચશે. કોરિન્થીનો પહેલો પત્ર 15મો અધ્યાય 12મી કલમથી. હવે ખ્રિસ્ત મુર્દામાંથી ઉઠ્યો છે એમ પ્રગટ કરવામાં આવે છે, તે છતાં તમારામાંના કેટલાક એમ કહે છે કે મુર્દાનું પુનરુત્થાન નથી. પણ જો મુર્દાનું પુનરુત્થાન નથી તો ખ્રિસ્ત પણ ઉઠ્યો નથી, અને જો ખ્રિસ્ત ઉઠ્યો નથી તો અમારો ઉપદેશ વ્યર્થ છે અને તમારો વિશ્વાસ પણ વ્યર્થ છે. અને દેવ વિશે અમે જૂઠા સાક્ષી ઠરીએ છીએ, કારણ કે અમે દેવ વિશે એવી સાક્ષી પૂરી કે તેને ખ્રિસ્તને ઉઠાડ્યો. પણ જો મોયેલા ઉઠ્યા નહીં
નહીં હોય તો તેણે ઉઠાડ્યો નથી. કેમ કે જો મોલાનું પુનરુત્થાન નથી તો ખ્રિસ્ત પણ ઉઠ્યો નથી. અને જો ખ્રિસ્ત ઉઠ્યો નથી તો તમારો વિશ્વાસ વ્યર્થ છે. હજી સુધી તમે તમારા પાપમાં જ છો. વળી ખ્રિસ્તમાં જે ઊંઘી ગયેલા છે તેઓ પણ નાશ પામ્યા છે. જો આપણે કેવળ આ જિંદગીમાં ખ્રિસ્ત પર આશા રાખી હોય તો સર્વ માણસોના કરતાં આપણે વધારે દયાપાત્ર છે. પણ ખ્રિસ્ત તો મોલામાંથી ઉઠ્યો છે અને તે ઊંઘી ગયેલાનું પ્રથમ ફળ થયો છે. કેમ કે માણસ દ્વારા મરણ થયું, માટે માણસ દ્વારા મોલાનું પુનરુત્થાન પણ થયું. કેમ કે જેમ આદમ દ્વારા સર્વ મરે છે તેમજ વળી ખ્રિસ્ત દ્વારા સર્વ સજીવન થશે. પણ દરેકને પોતપોતાના અનુક્રમે ખ્રિસ્ત પ્રથમ ફળ, ત્યાર પછી જેઓ ખ્રિસ્તના છે તેઓને તેના આવવાની વેળાએ સજીવન કરવામાં આવશે. પછી જ્યારે તે દેવને એટલે બાપને રાજ્ય સોંપી દેશે, જ્યારે તે સગળી રાજ્ય સત્તા તથા સગળો અધિકાર અથવા પરાક્રમ તોડી પાડશે, ત્યારે અંત આવશે. કેમ કે તે પોતાના સર્વ શત્રુઓને પગ તળે નહીં દાબે ત્યાં સુધી તેણે રાજ કરવું જોઈએ. જે છેલ્લો શત્રુ નાશ પામશે તે મરણ છે. કેમ કે તેવે સગડાને તેના પગ તળે આધીન કર્યા. પણ જ્યારે તેણે કહ્યું કે સગડાને આધીન કરવામાં આવ્યા છે, ત્યારે સગડાને સ્વાધીન કરનાર નિરાળો છે તે સ્પષ્ટ દેખાય છે. પણ જ્યારે સર્વને તેણે આધીન કરવામાં આવશે ત્યારે જેણે સર્વને તેને આધીન કર્યા છે તેને દીકરો પોતે પણ આધીન થશે, જેથી દેવ સર્વમાં સર્વ થાય. આમેન. રિદ્ધિ, તારો પુષ્કળ આભાર માને. સુંદર બાઇબલ વાંચન કર્યું માટે તમારો આભાર માને છે. હવે આપણે વિશેષ પ્રાર્થનામાં જઈશું અને આપણા એરિયામાં સંતોષ સાહેબ રહે છે, એટલે રેવ સંતોષ સાહેબ આપણને વિશેષ પ્રાર્થનામાં દોરી જશે. આવો આપણે ઈશ્વરની હજુરમાં આપણા મસ્તકો નવાવીએ અને પ્રાર્થના કરીએ. સર્વશક્તિવાન, સર્વથી ઉપર, ઉચ્ચ અને ઉન્નત રાજસન પર બિરાજમાન, કૃપાનિધિ, પ્રેમાળ, પવિત્ર, રાજરાજેશ્વર, ગુરુના ગુરુ, પરમેશ્વરના પરમેશ્વર, આદિ અને અંત, પ્રથમ અને છેલ્લા, ઓળી ઉગાડવા અને શક્તિમાન, યહૂદિયાનો સિંહ, અને આ બધા જે કંઈ તમને ઉપનામો અપાય એ, અને જેટલું માન પ્રભુ તમને અપાય એટલું ઓછું પડે તેમ છે. તમારા માટે જે કંઈ શબ્દો અમે લખીએ, વચનો લખીએ, એ બધું ઓછું પડે તેમ છે. કારણ કે બહુ અદ્ભુત પરમેશ્વર, જીવંત પરમેશ્વર તમે અમને મળ્યા છો. આભાર માનીએ છીએ. 19મી આ જે સપ્તાહની મીટિંગ છે એને માટે આભાર માનીએ છીએ. આધ્યાત્મિક જે બાબતોને કુજળને આ મીટિંગ છે એને માટે પ્રભુ તમારો આભાર માનીએ છીએ. અને પાર્કપુર સ્ટ્રીટ અને સિયોન સ્ટ્રીટમાં સંયુક્ત મીટિંગમાં પ્રભુ તમે લઈ આવ્યા. પ્રભુ આભાર માનીએ છીએ. આ બધી તમારી કૃપા, તમારી દયા, ભલાઈને માટે પ્રભુ તમારો આભાર માનીએ છીએ. તમે આદિ અંત અને આલ્ફા ઓમેગા અને પ્રથમ અને છેલ્લા પરમેશ્વર છો. પ્રભુ આભાર માનીએ છીએ. પ્રભુ આ સ્થળને માટે તમારો આભાર માનીએ છીએ. સોસાયટીના સભ્યો અને એલિસાબેન, સુનિલભાઈ અને બધા જે બધી વ્યવસ્થા કરી, બંને સાથે મળીને આભાર માનીએ છીએ. બંનેની વ્યવસ્થાને આસ્વાદિત કરો, સોસાયટીના એક એક સભ્યોને આસ્વાદિત કરો, કૃપાથી ભરપૂર કરો. અત્યારે તમારા વચનના સેવક ડેવિડ સાહેબ વચન લાવવાના છે અને સાંભળ્યું તે તબિયત સારી નથી, પ્રવૃત્તિઓની તબિયત સારી રાખવી પ્રાર્થના કરીએ છીએ. બેઠેલો બધા જ વ્યક્તિઓને પ્રભુ બહુ જ આસ્વાદિત કરો. નગીન સાહેબ જ્યારે એલિમ ચર્ચમાં છે અને જ્યારે ત્યાં આગળ પણ જે આધ્યાત્મિક મીટિંગ ચાલી રહી છે એને માટે પ્રભુ તમારો આભાર માનીએ છીએ. નગીન સાહેબને પણ વચનની સેવાને માટે કૃપા આપો. અત્યારે પ્રભુ વચનના સેવકને ડેવિડ સાહેબને તમે સહાય કરો. અમારી મેથોડિસ્ટ મંડળી એને આસ્વાદિત કરો. સેન્ટ એન્થની મેથોડિસ્ટ ચર્ચ, એક એક કારભારીઓ, બંને પાળક સાહેબો, નગીન સાહેબ અને ડેવિડ સાહેબ, તેઓને આશ્રિત કરો. મને પોતાને પણ તમારી કૃપા આપીને લઈ આવ્યા, અમારા વાલાઓને પણ લઈ આવ્યા. આભાર માનીએ છીએ. અને તે એલિમ ચર્ચની અંદર અર્ણેશ સાહેબ, અરવિંદ સાહેબ, તેઓને પણ આશ્વાદિત કરો. હવે પછી તમારી કૃપામાં દોરજો ને ચલાવજો. અને આ 19મી આ મીટિંગમાં પ્રભુ તમે જ્યારે સુકાન સંભાળી રહ્યા છો, પ્રભુ આભાર માનીએ છીએ. અત્યારે પ્રભુ તમારા હાથમાં પ્રભુ અમે સોંપાઈએ છીએ. આજના મીટિંગનું સુકાન સંભાળ્યું, આભાર માનીએ છીએ. ગઈકાલે પણ એક દફન ક્રિયામાં
રમેશભાઈ અને કુટુંબમાં તમારી કૃપા આપી, દિલાસો આપ્યો અને આવતીકાલે પણ ઓગસ્ટ સાહેબના મમ્મી ચંપાબેનને દફન કર્યા છે, હવે એને પણ આશીર્વાદિત કરજો. હવે પછી તમારી કૃપા આપો અને ત્યારબાદ હવે પછીની મિટિંગોનું આયોજન તમે કરો એ પ્રાર્થના કરીએ છીએ. 29 મે પામ સન્ડે અને ત્યારબાદ ત્રીજી ગુડ ફ્રાઈડે અને 5મી ઈસ્ટર અને આખો પ્રોગ્રામ અને વચ્ચેના સેવકો બધાને આશીર્વાદિત કરો તે પ્રાર્થના કરીએ છીએ. હવે પછી તમે અમારા દોડનાર ચલાવનાર પ્રભુ બનો. ફરીથી તમારા શ્રી કેલીસાબેન, સુનિલભાઈ અને સર બેઠેલા પ્રત્યેક વ્યક્તિને, બંનેના સોસાયટીના સભ્યો, સેન્ટ એલેની મેથોડિસ્ટ ચર્ચ, એલિમ ચર્ચ અને આસપાસની બધી આ મુક્તિ ફૌજ મંડળી અને બીજી રોમન કેથોલિક મંડળી, CNI મંડળી, અલાયન્સ મંડળી અને જે કે બધી પેન્ટિકોસ્ટલ મંડળીઓ બધું જ આવેલું છે, બધાને પ્રભુ આશીર્વાદિત કરો. ફરીથી અત્યારે તમારા હાથમાં અમે સોંપાઈએ છીએ. તમારા સેવક ડીડ સાહેબને વચનની આપવાને કૃપા આપો. તેઓના મુખના શબ્દો, તેઓના હૃદયના વિચારો એ તમારા થાય એ પ્રાર્થના કરીએ છીએ. ખાંસી, શરદી કે તાવ કે માથું કે ચક્કર કે જે કે બધું હોય એ તમે ઈશ્વરના નામમાં દૂર કરો. બેઠેલામાંથી પણ જો કોઈને કઈ તકલીફ હોય એ તકલીફ તમે દૂર કરો. બાળકોએ, જુવાનોએ જે સરસ ગીત ગાયા, આભાર માનીએ છીએ. હવે પછી આ તમારા સેવકનો ઉપયોગ કરો. વિનંતી મુક્તિદાતા ઈશ્વર પ્રભુના નામમાં સાંભળ સ્વીકાર કરો. આમીન, આમીન. સાહેબ, તમારો પુષ્કળ આભાર માનું છું અને અમે પ્રત્યેક તમારો આભાર માં સુંદર પ્રાર્થના કરાવી માટે તમારો પુષ્કળ આભાર માનું છું. નામમાં જઈશું ને એમ્પાયરના બાળકો આપણને સ્તુતિ આરાધનામાં દોરી જશે. આપણે આપણા સ્થાનો પર ઊભા થઈએ, તાળીઓ સહિત પ્રભુની સ્તુતિ કરીએ. ગીતના શબ્દો છે, મુક્તિ દિલાઈ યેસુ નામ. मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम. मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम. यीशु दया का बहता सागर, यीशु दया का बहता सागर, यीशु है दाता महान, यीशु है दाता महान. मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम. मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम. चरणी में तूने जन्म लिया प्रभु, चरणी में तूने जन्म लिया प्रभु. सूली पे किया विश्राम, सूली पे किया विश्राम. मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम. मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम. हम पर भी यीशु कृपा करना, हम पर भी यीशु कृपा करना. हम हैं पापी निहार, हम हैं पापी निहार. मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम. मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम. हम सबके पापों को मिटाने, हम सबके पापों को मिटाने यीशु हुआ बलिदान, यीशु हुआ बलिदान. मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम. मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम. क्रूस पर अपना खून बहाया, क्रूस पर अपना खून बहाया. सारा चुकाया दाम, सारा चुकाया दाम. मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम.
दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। मृत्यु पर यीशु विजय हुआ है, मृत्यु पर यीशु विजय हुआ है, देने को अनंत जीवन दान, देने को अनंत जीवन दान। मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। આપણે આપણી આંખોને બંધ કરીએ, આપણા સરનું ઝુકાઈએ અને ઈશ્વર પિતાનો આભાર માનીએ કે આપણને આ જગ્યાએ એકઠા કર્યા છે. એની માટે આપણે આપણા પાપોની માફી માગીએ, આપણી ભૂલોની કબૂલાત કરીએ અને પ્રાર્થના ગીતમાં જોડાઈએ. તેરા લહુ બડા કિંમતી હે પ્રભુ. तेरा लहू बड़ा कीमती है प्रभु, तेरा लहू बड़ा कीमती है, तेरा लहू बड़ा कीमती है प्रभु, तेरा लहू बड़ा कीमती है। क्योंकि उस लहू में जो ताकत है, जिससे हम पाते हैं छुटकारा, क्योंकि उस लहू में जो ताकत है, जिससे हम पाते हैं छुटकारा, तेरा लहू बड़ा कीमती है प्रभु, तेरा लहू बड़ा कीमती है, तेरा लहू बड़ा कीमती है प्रभु, तेरा लहू बड़ा कीमती है। तूने वो लहू बहाया है, सारी दुनिया को बचाया है। तूने वो लहू बहाया है, सारी दुनिया को बचाया है। कभी तूने किसी से न कुछ मांगा, कभी तूने किसी से न कुछ चाहा, कभी तूने किसी से न कुछ मांगा, कभी तूने किसी से न कुछ चाहा। क्योंकि उस लहू में जो ताकत है, जिससे हम पाते हैं छुटकारा, क्योंकि उस लहू में जो ताकत है, जिससे हम पाते हैं छुटकारा, तेरा लहू बड़ा कीमती है प्रभु, तेरा लहू बड़ा कीमती है, तेरा लहू बड़ा कीमती है प्रभु, तेरा लहू बड़ा कीमती है। પવિત્ર 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 જીવતા જાગતા કૃપાળુ દયાળુ ઈશ્વર પિતા, તમારો ખૂબ ખૂબ આભાર છે અમને આ જગ્યાએ એકઠા કર્યા એની માટે. અમે તમારી સ્તુતિ આરાધના કરી શકીએ એની માટે તમારો ખૂબ ખૂબ આભાર છે. અહીં ઉપસ્થિત સઘળા લોકોને તમે સાચવજો, સંભાળજો. જે રસ્તામાં છે, જે આવી રહ્યા છે, તેમને સાચવીને લઈ આવજો ઈશ્વર પિતા. આમ સઘળાઈની સાથે ને પાસે રહેજો ઈશ્વર પિતા. જે કોઈ પણ વ્યક્તિ બીમાર હોય તેમને તમારો જમણો પવિત્ર હાથ લગાવી સાજાપણું આપજો ઈશ્વર પિતા. જે કોઈ પણ વ્યક્તિ મુશ્કેલીમાં હોય તેમની દરેક મુશ્કેલીઓ તમે દૂર કરજો ઈશ્વર પિતા. અમે કેવળ ને કેવળ તમારા માર્ગમાં ચાલીએ, તમને પસંદ પડે એવા કાર્યો કરીએ એવું થવા દેજો ઈશ્વર પિતા. આમ સઘળાઈને સાચવજો, સંભાળજો ઈશ્વર પિતા. શૈતાની વાનાઓથી અમને બચાવજો ઈશ્વર પિતા. વચનના સેવકને આશીર્વાદ આપજો ઈશ્વર પિતા. એમના મુખના વચન તમે બનજો ઈશ્વર પિતા. અમે કેવળ ને કેવળ સાંભળ્યા નહીં, પરંતુ અમારા જીવનોમાં ઉતારી એવું થવા દેજો ઈશ્વર પિતા. આટલી ટૂંકી અને નમ્ર વિનંતી સાંભળોને સ્વીકાર કરજો બાપ. આમીન.
ગીત રજૂ કર્યું, પ્રાર્થના કરાઈ માટે તમારો પુષ્કળ બાળકો આભાર માનું છું. હવે પછીથી આપણા સંદેશામાં જઈશું અને આપણને ડેવિડ સાહેબ આપણને સંદેશામાં દોરી જશે. પ્રભુ ઈસુના નામમાં તમને બધાને સાંજની પ્રેમી સલામ. આત્મિક જાગૃતિ માસની આજે 19મી મીટિંગ છે. સિયોન સ્ટ્રીટ અને પાર્કપુર સ્ટ્રીટના તમામ રહીશો જો અહીં હાજર છો, મેથોડિસ્ટ ચર્ચની આત્મિક જાગૃતિ માસની મીટિંગમાં ગયા છે. તેઓએ બધાને શુભેચ્છાઓ પાઠવી છે. તેમના ધર્મપત્ની આપણી મધ્યે પાળક પત્ની પુષ્પાબેન હાજર છે. તમારો પુષ્કળ આભાર માનું છું અને મીનાબેન એમને બુકે આપીને સન્માન કરશે. અને નગીન સાહેબના ધર્મપત્ની શ્રીમતી ડિકનેસ ડોરિસ બેલાબેને પણ શુભેચ્છાઓ પાઠવી છે. તમે બધા જેઓ અહીં ઉપસ્થિત છો, તમને બધાને જોઈને અમને બહુ આનંદ થાય છે. આજે મારો અવાજ થોડો બગડ્યો છે શરદી ખાંસીને લીધે. આપણા મુખ્ય આ ચર્ચના કારભારી, આ વિસ્તારના કારભારી શ્રીમતી એલિઝાબેથબેન, તેઓના આ મોટી સેવાઓને માટે આપણે તેઓને અભિનંદન પાઠવીએ છીએ. 3,65,000 કરતાં વધારે દાનો તેમણે આ વર્ષ દરમિયાન ઊભા કર્યા, લાવ્યા, આપણા પરિવારોમાંથી તેઓ લાવ્યા છે. અને એટલું બહુ મોટું દાન તેઓએ આ વિસ્તારમાંથી, એટલે ડૉક્ટર કમ્પાઉન્ડ્સ, આપણું પાર્કપુર સ્ટ્રીટ અને સિયોન સ્ટ્રીટ, એ 3 વિસ્તારમાંથી તેમણે બહુ મોટું દાન જમા કરાવ્યું છે અને બહુ મોટું કાર્ય તેમણે કર્યું છે. અને તેથી તેમનો અભિનંદન પાઠવીએ છીએ, તેમનો આભાર માનીએ છીએ. તેમની સેવાઓને માટે ઈશ્વર પિતાની સ્તુતિ કરીએ છીએ. તેઓ બધા જ ઘરોમાં જાય છે, અમારા ઘરે પણ આવે છે. અમારા ઘરે આવે ત્યારે બાઇબલ વાંચે છે, પ્રાર્થના કરાવે છે. અને એ દાનને માટે જે પ્રાર્થના કરે એમાં અમને બહુ આનંદ થાય છે. અમે બહુ હોંશેથી દાન આપીએ છીએ, બહુ આનંદથી દાન આપીએ છીએ. અને એટલા માટે તેમની અદ્ભુત સેવાઓને માટે તેઓનો આપણે આભાર માનીએ છીએ. સુનિલભાઈ પણ તેમની સાથે રહીને આ સેવામાં સંકળાયેલા છે. તેઓ પણ ચર્ચ માટે અને કારભારીપણામાં તેઓના સાથી સહોદર તરીકે મદદરૂપ બને છે. તેઓનો પણ આપણે આભાર માનીએ છીએ. અને તમે બધા અહીં ઉપસ્થિત છો, ખાસ તો આપણા રેવરન્ડ સંતોષ સાહેબ, જેઓ આ ફળિયામાં આપણા વિસ્તારમાં રહેશે, દબાણ પ્રીચિંગ સેન્ટરમાં તેઓ પાળક તરીકે સેવા આપે છે. તેઓની હાજરીને માટે, તેઓની નોંધ લેતા તેઓનો આભાર માનીએ છીએ. અને એ ઉપરાંત તમે બધા જેઓ અલગ અલગ વિસ્તારોમાંથી આવો છો, ખાસ કરીને કારભારીઓ અને પાસ્ટેટ કમિટીના સભ્યો, તમારા બધાનો અમે આવકાર કરીએ છીએ. રીટાબેન કે જેઓ નિયમિત આપણી સાથે હોય છે, રિજનલ મહિલા મંડળના સેક્રેટરી, તેઓનો પણ આપણે આવકાર કરીએ છીએ. એમવાયએફના જુવાનો કે જેઓ સુંદર આરાધનામાં દોરે છે, તેઓનો પણ આપણે આવકાર કરીએ છીએ. અને આ બધામાં આપણે બધા સાથે મળીને ઈશ્વર પિતાની સ્તુતિ કરીએ છીએ. સૌરભભાઈને પણ હું યાદ કરીશ, તેઓએ આજે જે વ્યવસ્થા કરી છે નાસ્તાની, અને એ સુંદર વ્યવસ્થાને માટે પણ સૌરભભાઈનો આભાર માનીએ છીએ. અને અત્યારે આપણે પ્રભુનું વચન જોવા માંગીએ છીએ, ને ત્યાં જે મુખ્ય કલમ આપવામાં આવી છે એ 15મા અધ્યાયની 19મી કલમ છે. આપણો જે મુદ્રાલેખ છે જીવંત આશા, અને જીવંત આશામાં આજે જે કલમ અહીં લખવામાં આવી છે 19મી કલમ આપણે જે વાંચીએ છીએ, ત્યાં લખ્યું છે તે પ્રમાણે, જો આપણે માત્ર આ જિંદગીમાં ખ્રિસ્ત પર આશા રાખી હોય તો સર્વ માણસોના કરતાં આપણે વધારે દયાપાત્ર છીએ. અચ્છા, આ કલમ પર જ્યારે હું વિચારતો હતો, મનન કરતો હતો અને પ્રાર્થના કરતો હતો, અને વિષય જ્યારે હું જોતો હતો, ત્યારે પ્રભુ મારી સાથે જે વાત કરતા હતા, મને જે સમજ આપતા હતા, એ તો એ છે કે જીવંત આશામાં આપણો જે આ વિષય પર જ્યારે આપણે વિચાર કરીએ છીએ, ત્યારે
ઘણા બધા લોકો આ જગતમાં જેઓને આશા નથી, એવા લોકો છે કે જેઓ દુઃખી છે, એવા લોકો છે કે જેઓ બીમાર છે, અથવા તો એવા લોકો કે જેઓ અન્યાય નીચે ફસાયેલા છે, અથવા તો તેમને મૃત્યુનો ભય લાગે છે. અને આ બધા જ પ્રકારની પરિસ્થિતિમાં આવા સમયે માણસ વિચારે છે કે હવે મૃત્યુ પછી શું. અને એના વિશે જ્યારે આપણે વિચારીએ ત્યારે બાઇબલ આપણને બહુ સત્ય બાબત જણાવે છે. અને એ જે મહાન સત્ય બાઇબલ જણાવે છે એ તો ખ્રિસ્તી વિશ્વાસ, અને એ માત્ર દુનિયા માટે જ નહીં પણ ભવિષ્યની બહુ મોટી આશાને માટે એક બહુ મોટો વિશ્વાસ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને મળ્યો છે. જ્યારે એ વિશ્વાસ વિશે આપણે વિચાર કરીએ છીએ ત્યારે એ ખ્રિસ્તી વિશ્વાસ એ પુનરુત્થાન સાથે સંપૂર્ણ આધારિત બની ગયો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા. હવે આપણે ખ્રિસ્તી વ્યક્તિઓ જ્યારે વિશ્વાસ કરીએ છીએ ત્યારે આપણો વિશ્વાસ હવે મજબૂત બન્યો છે. હવે આપણો વિશ્વાસ એ જીવંત બન્યો છે, કારણ કે આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મરણ પર જય પામ્યો છે, પુનરુત્થાન પામ્યા છે. અને એટલા માટે જ્યારે આ વિષય પર આપણે વિચાર કરીએ છીએ ત્યારે કોરિન્થની મંડળીના લોકો કે જેઓ ગ્રીક દેશમાં આ મંડળી આવેલી, અને ત્યાંના જે અલગ અલગ લોકો જે હતા, એવા જે ખ્રિસ્તી વિશ્વાસમાં આવેલા એવા લોકોને સંબોધીને સંત પાઉલ પ્રેરિત જે જણાવવા માંગે છે એ તો એ છે કે ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા અને એ વિશ્વાસની સાચી આધાર કે સાબિતી અથવા સાચી ખાતરી એ પુનરુત્થાન છે. અને ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા છે. અને એટલા માટે ખ્રિસ્તી વિશ્વાસની મુખ્ય આધારશિલા એ પુનરુત્થાન બની ગયો છે. અને એટલા માટે અહીં પ્રશ્નથી શરૂઆત કરે છે. જો તમે ત્યાં વાંચો 15મા અધ્યાયની 12મી કલમથી, હવે ખ્રિસ્ત મોયેલામાંથી ઉઠ્યો છે એમ પ્રગટ કરવામાં આવે છે, તે છતાં તમારામાં કેટલાય કેમ કહે છે કે મોયેલાનું પુનરુત્થાન નથી. અને આ મંડળીમાં કેટલાક એવા લોકો હતા કે જેઓ પુનરુત્થાન સંબંધી ઘણી બધી ગેરસમજો ધરાવતા હતા. દાખલા તરીકે ફરોશી પંથ અને સાદુકી પંથ, એ બંને પંથોમાં આ માન્યતા એ બહુ ઘણી બધી અલગ અલગ બાબતો એ લોકો સમજતા હતા. સાદુકી પંથના લોકો એવું માનતા હતા કે ઈસુ ખ્રિસ્ત જે માણસ મરણ પામે છે એ મરણ પામ્યા પછી એનો આત્મા જીવંત છે, અથવા એ આત્મા અમર છે, અને એ આત્મા ઈશ્વરની પાસે જાય છે. અને ઈશ્વરની પાસે એ આત્મા જાય છે માટે હવે એને ફરી પુનરુત્થાન થવાની જરૂર નથી. ફરોશીઓ એનાથી જુદું માનતા હતા. ફરોશીઓ એવું માનતા હતા કે જે કોઈ મરણ પામે છે એને પુનરુત્થાન પામવાનું છે, અને એ પુનરુત્થાન એટલા માટે કે ન્યાયકારને માટે. અને એ ફરોશીઓની માન્યતા હતી. હવે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર જેઓ વિશ્વાસ કરે છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે પ્રથમ ફળ બનીને પુનરુત્થાન પામ્યા, હવે એવા વ્યક્તિઓ કે જેઓ મરણ પામે છે તેઓ હવે પુનરુત્થાન પામશે. અને એટલા માટે અહીં જે બાબત લખવામાં આવી છે એ ખ્રિસ્તી વિશ્વાસની મુખ્ય આધારશિલા એ પુનરુત્થાન છે. જો પુનરુત્થાન નથી તો આપણો ખ્રિસ્તી વિશ્વાસ નબળો છે, નિષ્ફળ છે, કોઈ આશા નથી. અને સૌથી મોટા આ જગતમાં આપણે દયાપાત્ર બની જઈએ છીએ, કારણ કે હવે પછીનું જે સાચું જીવન, મૃત્યુ પછીનું જે જીવન છે એ જીવન નિષ્ફળ જાય છે. પણ એવું નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત સજીવન થયા ત્રીજે દિવસે, અને તેઓ પુનરુત્થાન પામ્યા. તેઓ પ્રથમ ફળ પુનરુત્થાન તરીકે બન્યા છે. અને હવે આપણે જેવો વિશ્વાસ કરીએ છીએ તેઓ હવે તેમની સાથે પુનરુત્થાનના ભાગીદાર બન્યા છે. અને એટલા માટે અહીં જે સંત પાઉલ જણાવે છે તે પ્રમાણે પુનરુત્થાનની આશા આપણને જે આપવામાં આવી છે એ પુનરુત્થાનના કારણે હવે આપણે સૌથી વધારે જીવંત આશાવાન વ્યક્તિઓ બન્યા છીએ. હવે આપણી જીવંત આશા એ સતત જીવતી છે, અને એ જીવંત આશા એ કાયમ ચાલે છે. અને એટલા માટે સંત પાઉલ પ્રેરિત જે બાબત જણાવે છે તે પ્રમાણે એ સત્ય બાબત, અને એ સત્ય બાબત એ છે કે ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો, અને ખ્રિસ્તની સાથે ચાલવું, અને એથી વધારે ખ્રિસ્તની સંગતમાં રહેવું. જે કોઈ ખ્રિસ્તની સાથે રહેશે, ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે, અને એ સર્વ પુનરુત્થાનના ભાગીદાર બને છે. તેઓ પાપોની માફી પામે છે, તેઓને પાપોની સમજ મળે છે, તેઓ ઈસુ ખ્રિસ્તના જેવા બનવા પ્રયત્ન કરે છે. અને એટલા માટે આપણો વિશ્વાસ એ ખાલી બનતો નથી. આપણો વિશ્વાસ એ સાચો વિશ્વાસ છે, ઈસુ ખ્રિસ્ત પરનો વિશ્વાસ છે. અને એ વિશ્વાસના કારણે હવે પુનરુત્થાનના આપણે સાચા ભાગીદાર બન્યા છીએ. હું તમને કહીશ કે કોઈ દાણા અથવા તો કોઈ અનાજ આપણે ખેતરમાં વાવવા જઈએ છીએ, ખેતરમાં વાવીએ છીએ ત્યારે આપણને એ આશા છે
કે થોડા સમય પછી તે ઉગી નીકળશે. અને એવો જે આશા ખેડૂતોને મળે છે એવી આશા ખ્રિસ્તી વિશ્વાસમાં મળે છે. કેમ મળે છે? કારણ કે ઈસુ ખ્રિસ્ત સજીવન થયા છે, પુનરુત્થાન પામ્યા છે. અને ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા છે માટે હવે પછી જે ફાલ, હવે પછી જે પાક, જે મરણ પામેલા છે વિશ્વાસમાં, એ બધો પાક પાકશે. તે પુનરુત્થાન પામશે, તેઓ સજીવન થશે. અને એટલા માટે મૃત્યુ એ અંત નથી. મૃત્યુ એ સાચા જીવનનો શરૂઆત થાય છે. અને એ જીવન એ ખરેખર સાચું જીવન છે. અને વિશ્વાસ દ્વારા એ આશા ઉત્પન્ન થયેલી છે. ઈસુ ખ્રિસ્તમાં એ આશા આપણને મળેલી છે. અને ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણે પુનરુત્થાનના ભાગીદાર બન્યા છે. બીજી જે મહત્ત્વની બાબત આ કલમોની અંદર હું વાંચતો હતો અને મને શીખવાની મળી, અને તો એ છે કે ખ્રિસ્ત એ પ્રથમ ફળ થયા છે. અને મેં તમારા આગળ કીધું એ પ્રમાણે પ્રથમ ફળ એ પ્રથમ પાક છે. જેમ કેરી પાકવાની હોય ત્યારે એક કેરી પાકીને નીચે પડે, પછી એ બધી કેરીને આપણે તોડી લઈએ છીએ અને પછી એને એ કેરીઓને આપણે પકવવા માટે મૂકીએ છીએ. એવું ઘણા બધા ફળોમાં થાય છે. અને એ બતાવી આપે છે કે હવે ઈસુ ખ્રિસ્ત એ પ્રથમ ફળ બન્યા છે. ઈસુ ખ્રિસ્ત પ્રથમ ફળ બન્યા છે માટે ખ્રિસ્તમાં બધા હવે પાક એ અનાજ પાકશે અને તેઓને લણવામાં આવશે અને તેઓ પુનરુત્થાન પામશે. અને ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા છે અને ઈસુ ખ્રિસ્ત પર જેઓ વિશ્વાસ કરે છે તે બધા પુનરુત્થાનના ભાગીદાર છે. બહુ મોટી આશા, ભવિષ્યની બહુ મોટી આશા ત્યાં દેખાય છે. અને એ આશા ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિઓના જીવનમાં આવે છે, આપણા જીવનમાં આવે છે. આપણે એક દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો. હવે વિશ્વાસ કરીને આપણે રોજે રોજ પ્રભુમાં ચાલીએ છીએ, રોજે રોજ પ્રભુમાં આપણે આગળ વધવા પ્રયત્ન કરીએ છીએ. અને એટલા માટે આપણે ચર્ચમાં જઈએ છીએ, સંગત કરીએ છીએ. એટલા માટે આપણે બાઇબલ સ્ટડીમાં જઈએ છીએ. એટલા માટે આપણે પ્રાર્થના સંગતોમાં જઈએ છીએ. એટલા માટે આપણે મનન કરીએ છીએ, બાઇબલ વાંચન કરીએ છીએ. અને એ બધું એટલા માટે કરીએ છીએ કે આપણે રોજે રોજ પ્રભુમાં વધારે ને વધારે આશીર્વાદો પ્રાપ્ત કરતાં વધારે મહિમાવાન થઈએ. અને જેમ સંત પાઉલ પ્રેરિત કહે છે તેમ પ્રાયશ્ચિતકરણ અને પછી નવીનીકરણ અને પછી પવિત્રીકરણ અને એ જે આખી જે બાબતો છે તેમાં આપણે રોજે રોજ વૃદ્ધિ પામીએ છીએ. અને આપણા વિશ્વાસમાં વધારે મજબૂત થઈને વધારે ને વધારે ખ્રિસ્તની નજીક, ઈશ્વરની નજીક આપણે જઈએ છીએ. અને જેટલા પ્રભુની નજીક જઈએ છીએ તેટલા આપણા જીવનની સાચી સ્થિતિ દેખાય છે, સાચા ચિત્રો દેખાય છે, સાચી સમજ આપણને પડે છે. અને એટલા આપણે પ્રભુની પાસે જઈને કબૂલાત સાથે પ્રભુમાં વધારે પવિત્ર અને સાચું જીવન જીવવાની આપણે પ્રયત્ન કરતા રહીએ છીએ. અને એ સંત પાઉલની થિયોલોજી પ્રમાણે આપણે રોજે રોજ નવીનીકરણમાંથી એ આખી પ્રોસેસમાંથી પસાર થઈએ છીએ. અને એટલા માટે અહીં જે બાબત આપી છે, ખ્રિસ્ત એ પ્રથમ ફળ, એ ભવિષ્યની આશા આપણી. ખ્રિસ્તમાં રહેનારા માટે મૃત્યુ હવે અંત રહેતો નથી. ખ્રિસ્તમાં રહેનારાઓને માટે જીવનનું દ્વાર એ મરણ અને પુનરુત્થાન બની ગયું છે. મરણ પછી જે પુનરુત્થાન થાય છે એ જીવનદ્વાર અથવા મૃત્યુ એ જીવનદ્વારમાં આવે છે. હવે માણસ મરણ પામે છે, એના માટે કોઈક આયોજન, એના માટે કોઈ જગ્યા તૈયાર કરવામાં આવી છે. એ જગ્યામાં પ્રભુ તેમને લઈ જાય છે અને ત્યાં પુનરુત્થાન થશે ને ત્યાં સુધી તે ત્યાં રાખવામાં આવશે. પુનરુત્થાન પામશે ત્યારે તેમના શરીરો રૂપાંતરિત થશે અને પ્રભુને મળવાને માટે ગગનમાં એ જશે. ગગનગમન થશે અને ગગનગમનમાં એ શરીરો રૂપાંતરિત શરીરમાં હશે. અને ત્યાર પછી થેસલોનિકાની મંડળીમાં સંત પાઉલ પ્રેરિત કહે છે તે પ્રમાણે આપણે જેઓ જીવતા રહેનારાઓ છીએ તેઓ રૂપાંતરિત શરીરમાં પ્રભુને મળવાને માટે ગગનમાં ચાલ્યા જઈશું. એ સમય હજુ બાકી છે, એ સમય હજુ આવ્યો નથી. એ સમય આવવામાં હવે બહુ સમય રહ્યો નથી. બહુ ટૂંક સમયમાં ગગનગમન થશે અને એ ગગનગમનમાં એ બહુ ઝડપથી થશે. આખી દુનિયાને સમજ પડશે નહીં. વીજળી જેમ ચમકે છે અને બહુ અચાનક જે બાબતો બને છે એમ અચાનક પવિત્ર આત્મા લઈ લેવામાં આવશે આ જગતમાંથી. એમ અચાનક દરેક ખ્રિસ્તી મંડળીના લોકોને લઈ લેવામાં આવશે. લોકોને સમજ પડશે નહીં, વૈજ્ઞાનિકોને સમજ પડશે નહીં. લોકો જોતા રહેશે કે આ થયું શું, આ લોકો ક્યાં અદૃશ્ય થઈ ગયા, આ લોકો કેમ અલોપ થઈ ગયા. પણ એ પુનરુત્થાન પામેલા લોકો, રૂપાંતરિત પામેલા લોકો, આશીર્વાદિત થયેલા લોકો સાચું જીવંત આશામાં તેઓ સાચા આશામાં ફેરવાય છે અને ખ્રિસ્તની સાથે સદાને માટે રહેવાને માટે જાય છે. અને એટલા માટે એ જે બાબત બને એ પહેલાં ખ્રિસ્ત આપણે માટે પ્રથમ ફળ થયા છે. અને ખ્રિસ્ત પ્રથમ ફળ થયા છે
માટે હવે આપણને બહુ મોટી આશા પણ મળી છે કે આપણે પણ પ્રથમ એ ફળની સાથે પુનરુત્થાન પામીશું જ પામીશું. ઈશ્વરના વચનો કદી એળે જતા નથી. ઈશ્વર હંમેશા સાચું બોલે છે, તેમના વચનો કાયમ રહેશે. એમના વચનો પૃથ્વી ચાલી જાય, બધું ચાલી જાય, પણ ઈશ્વરનું વચન કદી ભૂંસાતું નથી, એને કાંઈ નુકસાન થતું નથી. ને એટલા માટે ઈશ્વરનું એ વચન છે કે આપણે ખ્રિસ્તમાં પુનરુત્થાન પામીશું, આપણે ખ્રિસ્તમાં રૂપાંતરિત થઈશું. અને એ બાબત આ કલમોની અંદર આપણે જોઈએ છે. જૂના કરારમાં લેવીના પુસ્તકમાં ત્યાં લોકો જે ત્યાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે એ લોકો જે પાક ખેતરમાં પાકે એનું પ્રથમ અનાજ કે પ્રથમ પાક લઈને તે દેવને વેદી આગળ અર્પણ તરીકે યાજકોની પાસે લાવવામાં આવતું. એનો અર્થ એવો થતો કે એ આખા પાકનો પ્રારંભ, શરૂઆત એ લેવી કે અર્પણ વેદી આગળ લઈ જવામાં આવે. એમ ખ્રિસ્તને જ્યારે રક્ત વહેવડાવ્યું છે, બલિદાન આપ્યું છે, હવે એ પોતે રક્ત લઈને દેવ બાપની પાસે સ્વર્ગમાં ગયા છે. જેમ પૃથ્વી પર વેદી છે, પરમ પવિત્ર સ્થાન છે, પરમ પવિત્ર સ્થાનમાં રક્ત એકવાર યાજક લઈને જાય છે પાપાર્થાર્પણને અર્થે, એમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે બલિદાન આપીને એમનું રક્ત એ દેવની આગળ, પ્રભુની આગળ તેઓ લઈને ગયા છે. એ મહાપ્રમુખ યાજક બન્યા છે અને એ પ્રમુખ યાજક બનીને પોતાનો પ્રથમ ફળ હવે તે વેદીની આગળ, સ્વર્ગમાં દેવબાપની આગળ તેમણે રજૂ કર્યું છે. એ દેવબાપની આગળ પોતાનું પ્રથમ ફળ અથવા તો પોતાનું રક્ત રજૂ કર્યું છે. અને એ રજૂ કર્યું છે માટે હવે તેઓ ત્રીજે દિવસે પુનરુત્થાન પામ્યા. ત્રીજે દિવસે પુનરુત્થાન પામ્યા એનો અર્થ એવો થયો છે કે દેવબાપે એ અર્પણને માન્ય કર્યું છે. એનો અર્થ એવો પણ થયો કે ઈશ્વરે સ્વર્ગમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે બલિદાન થયું છે એને તેમણે યોગ્ય ગણ્યું છે, તેને તેમણે માન્ય રાખ્યું છે. એ માન્ય રાખ્યું છે માટે હવે તેઓ ત્રીજે દિવસે મરણમાંથી સજીવન થયા, મરણમાંથી પુનરુત્થાન પામ્યા. અને એટલા માટે અહીં જે બાબતો લખવામાં આવી છે 21મી કલમથી 23મી કલમમાં તો તમે વાંચો, આદમને અને ખ્રિસ્તની તુલના કરવામાં આવી છે. ત્યાં લખ્યું છે તે પ્રમાણે પહેલો આદમ તે પાપ લાવ્યો, બીજો માણસ આદમ કે જેમાં જીવન હતું, જીવન લાવ્યો, અને એની તુલના જાણે ત્યાં કરવામાં આવી છે. અને આ સત્ય આપણને વિશ્વાસ કરવાને માટે બહુ મોટી આશા આપી જાય છે, પાપથી દૂર રહેવાને માટે બહુ મોટી આશા આપી જાય છે. આપણે તેમાંથી બહાર નીકળીએ અને અનંત જીવનના વારસદારો તરીકે આપણે સાચા જીવનમાં આવીને પવિત્ર જીવન જીવે, જેમ દેવ સાચું અને પવિત્ર જીવન જીવે છે તેવું જીવન. અને એટલા માટે પ્રભુએ કીધું કે મારી પ્રતિમા અને મારું સ્વરૂપ, એ પ્રતિમા અને સ્વરૂપ હવે આપણે બનવા જઈ રહ્યા છે. ખ્રિસ્તમાં આપણે બની રહ્યા છે. ખ્રિસ્તમાં હવે આપણા દેવની પ્રતિમા અને સ્વરૂપ જાણે બનીએ છીએ ત્યારે એ પુનરુત્થાનના રૂપાંતરિત શરીરના હવે ભાગીદારો તરીકે આ પૃથ્વી પર આપણે જીવીએ છીએ. અને ગઈકાલે હું તમારી આગળ કહેતો હતો એફએસસીના પત્રના પહેલા અધ્યાયમાં, બીજા અધ્યાયમાં ખ્રિસ્તને સ્વર્ગીય સ્થાનોમાં બેસાડવામાં આવ્યા છે. બીજા અધ્યાયમાં લખ્યું છે, બીજા અધ્યાયની 6ઠી કલમમાં, આપણને પણ સ્વર્ગીય સ્થાનમાં બેસાડેલા લોક તરીકે આ પૃથ્વી પર આપણે જીવીએ છીએ. અને એ બહુ મોટી આશા, જીવંત આશા પ્રભુએ આપણને આપી છે. અને એટલા માટે અહીં જે બીજી બાબતો આપણે જોઈએ છે, ખ્રિસ્ત એ પ્રથમ ફળ બન્યા છે. ખ્રિસ્ત પોતાનું રક્ત ત્યાં વેદી આગળ એટલે દેવની આગળ લઈ ગયા છે. દેવે એ અર્પણને માન્ય કર્યું છે. દેવે જ્યારે એ અર્પણને માન્ય કર્યું છે માટે હવે તેઓ પુનરુત્થાન પામ્યા છે, સજીવન થયા છે. સજીવન થયા એની ખાતરી એ છે કે તેઓ પુનરુત્થાન પામ્યા. તેમનું માન્ય કરવામાં આવ્યું છે એની ખાતરી એ છે કે તેઓ પુનરુત્થાન પામ્યા. અને એટલા માટે અહીં જે બાબત લખવામાં આવી છે કે આદમ દ્વારા જે પાપ આવ્યું એ ખ્રિસ્ત દ્વારા હવે જીવન આવ્યું છે. એ જીવન આપણે પામ્યા છીએ, એ જીવન આપણને મળ્યું છે. અને એટલા માટે જો તમે બાઇબલનો અભ્યાસ કરો તો જે પસંદ કરાયેલી જાત એ ઇઝરાયેલી પ્રજા અને મંડળી વચ્ચે થોડો તફાવત એટલા માટે બની જાય છે કે મંડળીને પ્રથમ ગગનમાં લઈ જશે, મંડળીને પ્રથમ પ્રભુ તેમની પાસે ઊંચકી જશે. અને પછી પેલા લોકોને તો ઘણી બધી સતામણીઓથી પસાર થઈને, એ પસંદ કરાયેલા લોકોને ઘણી બધી સતામણીઓથી પસાર થઈને છેલ્લે ન્યાય કાળે ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવશે અને તેઓને બચાવશે, તેઓને છોડાવશે અને તેઓનો ઉદ્ધાર કરશે. એ બધી બાબતો જુદી છે. પણ હું તમારે આગળ જે જણાવું છું તે ખ્રિસ્તી મંડળીમાં, ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિઓ તરીકે આપણને બહુ મોટી જીવંત આશા આપવામાં આવી છે. અને એ જીવંત આશા એ પુનરુત્થાન પર આધારિત બની ગઈ છે. ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા છે. એ પુનરુત્થાનમાં એ પ્રથમ ફળ હતા. તેઓ પોતાનું રક્ત વેદી આગળ દેવની પાસે લઈને ગયા. તેમના પ્રભુએ તે માન્ય કર્યું છે.
એ માન્ય કર્યું છે, માટે ત્રીજે દિવસે તેઓ પુનરુત્થાન પામ્યા. એ પુનરુત્થાન પામ્યા માટે હવે આપણે પણ ખ્રિસ્તમાં પુનરુત્થાન પામીશું. એ મોટી આશા પ્રભુએ આપણને આપી છે. અને એ જીવંત આશા, આપણો જે મુદ્રાલેખ છે તે પ્રમાણે એ જીવંત આશામાં આપણે આગળ વૃદ્ધિ પામી રહ્યા છે. ત્રીજી જ બાબત તમારે આગળ જણાવવા માગું છું તે એ છે, અંતે ખ્રિસ્તની પૂર્ણ જીત થશે. અને અંતે ખ્રિસ્તની પૂર્ણ જીત થશે એનો અર્થ એવો થાય છે કે બધા શત્રુઓને નાશ થશે, બધા શત્રુઓ નાશ પામશે. બધા શત્રુઓ એટલે કયા કયા શત્રુઓ? આપણને એ પ્રશ્ન થાય છે. એટલે એ બધા શત્રુઓ એટલે પાપ, શૈતાન, દુઃખ, અન્યાય, સંકટો, મુશ્કેલીઓ, બીમારીઓ, એ બધા પ્રકારના જે સંકટો છે અથવા જે શત્રુઓ છે તેનો નાશ થશે. છેલ્લો શત્રુ એ મરણ છે, અને મરણ પર પ્રભુ વિજય થયા છે. એ બધા શત્રુઓ પર પ્રભુ વિજય થતાં હવે મરણ પર તેઓ વિજય પામ્યા છે. એ બધા શત્રુઓ એટલે પાપ પર તેઓ વિજય થયા, બીમારીઓ પર તેઓ વિજય થયા છે, અન્યાય પર તેઓ વિજય થયા છે, બધા પ્રકારની સતાવણીઓ પર તેઓ વિજય થયા છે. બધા જ પ્રકારે તેઓ સાચા સેવક તરીકે એક વિશ્વાસુ અને પવિત્ર જીવન તેઓ જીવ્યા છે, હલવાન તેઓ બન્યા છે. તેઓ સાચા લેવીના પુસ્તકમાં આપેલું છે જે અર્પણ વિધિની બાબતો, એમાં જે સાચું અર્પણ, હલવાનું જે અર્પણ છે, એ સાચા અર્પણની આખી જે વિધિની બધી બાબતો ઈસુ ખ્રિસ્તમાં પૂર્ણ થાય છે. અને ઈસુ ખ્રિસ્તમાં જ્યારે એ પૂર્ણ થાય છે ત્યારે છેલ્લો શત્રુ મરણ, એના પર પણ ખ્રિસ્ત વિજય થયા છે. અને એ શત્રુ મરણનો અંત આવ્યો છે. હવે પ્રભુ એ મરણનો અંત લાવીને સંત પાઉલના એ શબ્દોમાં કહેશે કે અરે મરણ તારો ડંખ ક્યાં, અરે મરણ તારો ડર ક્યાં? હું તમને કહીશ કે એ મરણનો ડંખ તો પાપ છે, અને પાપનું સામર્થ્ય ઈસુ ખ્રિસ્તમાં આપણને બહુ મોટી કૃપા આપવામાં આવી છે. અને એ કૃપાના કારણે હવે આપણે જીવીએ છીએ, અને જીવીએ છીએ માટે આ જગતમાં સંકટો છે, પ્રશ્નો છે, બીમારીઓ છે, તકલીફો છે, સતાવણીઓ છે, અન્યાય છે, બધું છે. પણ એ બધાથી પર આપણને જીવંત આશા મળી છે, અને એ જીવંત આશામાં હવે આપણા જીવનો ચાલે છે. અને એટલા માટે હવે આપણે એવા દુઃખોમાં પણ આપણને કાંઈ અસર થતી નથી. એવી મુશ્કેલીઓમાં પણ આપણે વિશ્વાસમાં એટલા અડગ બનીએ છીએ, આશામાં એટલા જીવંત બનીએ છીએ કે આપણને જે આશા આપવામાં આવી છે એ આશામાં આપણે ફરી ત્યાં જીવતા છીએ. એનો અર્થ એવો પણ થયો કે મૃત્યુ પછી હવે સાચું જીવન શરૂ થયું. અને આ પૃથ્વી પરનું જે થોડું ક્ષણભંગુર, થોડા સમય માટેનું જે જીવન છે જે આપણે જીવીએ છીએ, કદાચ ને 60 વર્ષ, કદાચ ને 70 વર્ષ, કદાચ ને 80 વર્ષ કે 100 વર્ષ, પણ એ જીવન પછી અંત છે. અને એ મૃત્યુનો એટલે શારીરિક જીવનનો અંત છે. એ ભૂમિમાં પાછું મેળવાય છે, એ માટીનું પાત્ર, અને માટીમાં એ પાછું જાય છે. પણ આત્મા પ્રભુની પાસે જાય છે, પુનરુત્થાનને માટે જાય છે. એ જીવંત છે, એ જીવંત આશા છે. અને એટલા માટે પ્રકટીકરણના પુસ્તકમાં લખવામાં આવ્યું તે પ્રમાણે જેઓને એ પુનરુત્થાનની આશા છે, જેઓ એ પુનરુત્થાન પામવાના છે, તેઓ બીજા પુનરુત્થાનના ભાગીદાર નથી. તેઓ પ્રથમ પુનરુત્થાન પામે છે, તેઓ પ્રથમ સજીવન થાય છે, તેઓને હવે બીજા પુનરુત્થાનની જરૂર નથી. અને ત્યાં પ્રકટીકરણના પુસ્તકમાં એ પણ લખવામાં આવ્યું છે કે જેઓ પ્રથમ પુનરુત્થાનના ભાગીદાર બનતા નથી, બીજા પુનરુત્થાનના ભાગીદાર બને છે, તેઓને અફસોસ, કારણ કે તેઓ પાપમાં મરણ પામ્યા. તેઓ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતા નહોતા, તેમને જીવંત આશા નહોતી, તેમને દુઃખો ઘેરી વળ્યા હતા, તેમને ભયાનક અન્યાયમાં તેઓ સડી રહ્યા હતા. બહુ પ્રકારની મુશ્કેલીઓ, બહુ પ્રકારની તકલીફોમાંથી તેઓ મરણ પામતા. હવે એમના માટે કોઈ આશા રહેતી નથી. એ પહેલાં પ્રથમ પુનરુત્થાનના તેઓ ભાગીદાર બનતા નથી. અને મેં ગઈકાલે કીધું હતું તેમ આજે પણ તમારી આગળ કહીશ કે ઉદ્ધાર પામેલા આપણે, તારણ પામેલા, પાપોની માફી પામેલા આપણે જો ખરેખર પાપોની માફી પામ્યા છીએ, જો ખરેખર ઉદ્ધાર પામ્યા છીએ, તો ગગનગમન સમયે સમજ પડશે કે આપણે ખરેખર ઉદ્ધાર પામ્યા છીએ. ગગનગમન સમયે ખ્રિસ્ત મંડળીને ઊંચકી લેશે, વાદળામાં તાણી લેશે. ખ્રિસ્ત પવિત્ર આત્માને લઈ લેવામાં આવશે, અને પવિત્ર આત્મા સાથે મંડળીના બધા સભ્યો એ આકાશમાં દેવને મળવા, પ્રભુને મળવાને માટે એ તણાઈ જશે. એ ગગનગમન એ સાચો ઉદ્ધાર હશે, એ સાચો નવો જન્મ હશે, એ સાચા પસ્તાવો કરનાર વાસ્તવિક હૃદયના લોકો હશે. અને એટલા માટે હવે
દેવના રાજ્યને પૂર્ણ કરવામાં આવ્યું છે, ઈસુ ખ્રિસ્ત દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું છે. હવે દેવનું રાજ્ય જ્યારે પૂર્ણ થયું છે ત્યારે એ મંડળીના રાજ્યના આપણે ભાગીદારો છીએ. એ ભાગીદારોમાં હવે આપણે જૂના કરારના એ રીત રિવાજો કે જૂના કરારના એ અર્પણ કે એ વિધિઓ કે વિધાનો કે એ જૂની માન્યતાઓ કે ગરડ કરી ગયેલી જે અંધશ્રદ્ધાઓ કે જૂની એ બધી બાબતો પ્રણાલિકાઓ હવે રહેતી નથી. ખ્રિસ્તમાં હવે નવી આશા, ખ્રિસ્તમાં હવે નવું જીવન, ખ્રિસ્તમાં હવે આપણે નવા થયા છીએ, નવા ખ્રિસ્તી વ્યક્તિઓ તરીકે આપણે જીવીએ છીએ. માટે હવે આપણી જૂની માન્યતાઓ, આપણા જૂના રીત રિવાજો, આપણી જૂની ઘરેડ અથવા જૂના રૂઢિચુસ્તતાઓ એ બધું ખલાસ થઈ જાય છે. પવિત્ર આત્મા આપણને જે દોરે છે, પવિત્ર આત્મા આપણને સમજ આપે છે, પવિત્ર આત્મા પ્રમાણે આપણે ચાલીએ, પવિત્ર આત્મા સતત આપણને સભાનતામાં લાવે છે, પવિત્ર આત્મા આપણને સમજ આપે છે અને એ પ્રમાણે જીવન જીવવું, એ પ્રમાણે રહેવું એવું પ્રભુ આપણને જણાવે છે. અને એટલા માટે હવે દુઃખ નથી, પાપ નથી, મૃત્યુ નથી, દેવનું શાસન સદાકાળ રહેશે. દેવ અનંતકાળ સુધી છે, પ્રભુ અનંતકાળ છે. અને આપણે જો આ પૃથ્વી પર હજુ આપણે જીવીએ છીએ, આપણા જીવનો ચાલુ છે, હવે આ પૃથ્વી પર છીએ માટે એ બધા જ પ્રકારના પ્રશ્નો, એ બધા જ પ્રકારની તકલીફો, પણ આપણને એ આશા અને આપણો એ વિશ્વાસ છે કે હવે આપણા માટે દુઃખ રહ્યું નથી, હવે આપણા માટે કોઈ પાપ રહ્યું નથી, હવે આપણા માટે મૃત્યુ રહ્યું નથી. આપણે વિજયી થયા છે, આપણે પુનરુત્થાનના ભાગીદાર બન્યા છે, આપણે રૂપાંતરિત શરીરમાં જઈશું, આપણે અનંતકાળમાં જઈશું, આપણે સ્વર્ગમાં જઈશું, પ્રભુની સાથે હોઈશું. એ મોટી આશા, એ જીવંત આશા તમને ને મને, આપણને પ્રભુએ આપી છે. અને એટલા માટે જ્યારે આત્મિક જાગૃતિની માસમાં આપણે આ વિષયના અનુસંધાનમાં જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે હું તમને કહીશ કે તારણ પામો, પાપોની માફી પામો, નવો જન્મ પામો એ બહુ વર્ષો જૂનું થઈ ગયું હોય એવું લાગે છે. બાઇબલ આપણે વાંચીએ છીએ, તારણ વિશે આપણે સમજીએ છીએ, નવા જન્મ વિશે આપણે સમજીએ છીએ. એ બધી પરિસ્થિતિઓ આપણા જીવનમાં આવે છે. આપણે સાક્ષી આપીએ છીએ, આપણે પ્રાર્થનાઓ કરીએ છીએ, આપણે બાઇબલ વાંચીએ છીએ, આપણી પાસે બધી બાબતો છે. આપણે એ બધી જ પરિસ્થિતિઓમાંથી આપણે પસાર થઈએ છીએ. હવે જે સાચી બાબત છે તે એ છે કે હવે આપણે દરરોજ નિત્ય નવીનીકરણ પામીએ, હવે આપણે દરરોજ પવિત્રીકરણ પામીએ, હવે આપણે દરરોજ ખાતરીકરણ, આપણા હૃદયમાં એ ખાતરી થવી જોઈએ અને આપણે એ દ્રઢીકરણ અને આપણે એ ન્યાયીકરણ એ આખી સ્થિતિ આપણા જીવનમાં સંપૂર્ણતાની પાયરી સુધી આપણે પહોંચીએ. જેમ સંત પાઉલ પ્રેરિત કહે છે તેમ, હું સંપૂર્ણતાની પાયરી સુધી પહોંચું અને મેં બધું મેળવી લીધું છે કે હું બધું પામી ચૂક્યો છું એવું નહીં. સંત પાઉલ એવું કહેશે, મેં બધું મેળવી લીધું છે કે મેં પામી લીધું છે એવું નહીં કે બધાથી આગળ નીકળી ગયો છે કે હું આ પ્રમાણે છું કે આ પ્રમાણે, એવું નથી. હવે મારે ખ્રિસ્તને જાણવા છે. હું ખ્રિસ્તને જાણું, હું ખ્રિસ્તના પુનરુત્થાનને, તેમના મૃત્યુને જાણું અને તેમની પાસેથી વધારે ને વધારે પવિત્રીકરણ અને વધારે નવીનીકરણ અને વધારે ખ્રિસ્તની નજીક હું જાઉં. જે સાચું જીવન છે, જે સાચો આશીર્વાદ છે અને જે સાચી જીવંત આશા છે તે હું પામું, તે હું મેળવું. અને એ સાચું જીવન પ્રભુ આપણને જણાવે છે. એ જીવંત આશા અહીં લખવામાં આવી છે, જે આપણે હમણાં વાંચી તે પ્રમાણે. એ કોરિન્થીયોના પહેલા પત્રની 15મા અધ્યાયની 19મી કલમ, જો આપણે માત્ર આ જિંદગીમાં ખ્રિસ્ત પર આશા રાખી હોય તો સર્વ માણસોના કરતાં આપણે વધારે દયાપાત્ર વ્યક્તિઓ છીએ. દયાપાત્ર, કારણ કે ખ્રિસ્ત એ આપણો પ્રભુ છે અને ખ્રિસ્ત એ આપણું જીવન છે. આપણે ખ્રિસ્તની સાથેના સંબંધમાં એમના સાથે બંધ બેસતા એમના જેવા, એટલે ઈશ્વરની પ્રતિમા અને ઈશ્વરનું સ્વરૂપ આપણે બનીએ છીએ. અને એ બનવાને માટે એક દિવસની પ્રોસેસ નથી. આ થોડા દિવસમાં આપણે બની જઈએ એવું નથી. તારણ પામીએ એટલે આપણે બહુ સારા થઈ ગયા એવું પણ નથી. હવે એ આખી પ્રોસેસ મારે રોજ ખ્રિસ્તની પાસે જઈને એ સંપૂર્ણતા સુધી જવાનું છે, એ પામવાનું છે, એ શુદ્ધિકરણ મારે મેળવવાનું છે, એ નવીનીકરણમાંથી મારે પસાર થવાનું છે. અને એ જીવંત આશા પ્રભુએ તમને ને મને, આપણને એ આપી છે. અને એ આશામાં હવે મૃત્યુ એ અંત નથી, મૃત્યુ એ સાચું જીવન શરૂ થાય છે. અને એટલા માટે મૃત્યુની બીક, મૃત્યુનો ડર ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિને હોવો જોઈએ નહીં. કારણ કે જે વ્યક્તિઓને વિશ્વાસ નથી તેવા વ્યક્તિઓને મૃત્યુનો ભય લાગે છે, ડર લાગે છે.
સંત પાઉલ પ્રેરિત કહે છે કે મારું જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ છે. એટલા માટે કે હવે હું મરીશ તો પ્રભુની પાસે હોઈશ અને જીવીશ તો હું ખ્રિસ્તની સાથે જીવીશ. આ કેટલો મોટી આશા, કેટલા મોટા આશીર્વાદો, અને એ આશા અને એ આશીર્વાદો તમને ને મને પ્રભુએ તેના વચનો દ્વારા આપણને આપ્યા છે. એ વચનોમાં આપણને ખાતરી મળે છે. એ વચનો આપણા જીવનને તારે છે. એ વચનો દ્વારા આપણા જીવનનો વિશ્વાસ વધે છે અને એ વચનો દ્વારા આપણે જીવંત આશામાં વધારે ને વધારે મજબૂત થઈ રહ્યા છીએ. અને આ પ્રકારનું જીવન એ ઈશ્વર સાથેનો સંબંધ છે. આ પ્રકારનું જીવન એ રોજે રોજ પ્રભુમાં મજબૂત થાય છે, વિશ્વાસમાં મજબૂત થાય છે. જો તમે ઇબ્રાહીમનો અભ્યાસ કરો તો ઇબ્રાહીમને જ્યારે એ દેશમાંથી, જ્યારે ઉર દેશમાંથી નીકળ્યો ત્યારે જ તેનો જે વિશ્વાસ હતો અને ત્યાર પછી જે આગળ વધ્યો અને ત્યાર પછી તેનો વિશ્વાસ એ વધારે મજબૂત થતો ગયો, પરિપક્વ થતો ગયો. એવો સમય આવ્યો કે એનો એ દીકરો એકના એક દીકરાને એને બલિદાન માટે પ્રભુએ માંગ્યો. હવે વર્ષો પછી પ્રભુએ એ દીકરો આપેલો, 100 વર્ષે આપણે જાણીએ છીએ. અને એના વિશ્વાસમાં, એની આશામાં એટલો મજબૂત બનેલો, એને વિશ્વાસ એટલો મજબૂત હતો, એણે કોઈપણ જાતની દલીલ કર્યા વગર, કોઈપણ જાતનો બંધ કે કોઈપણ પ્રકારની અપીલ કર્યા વગર એ ખ્રિસ્તને એ દેવને સમર્પિત થયો અને દેવની આગળ પોતાના દીકરાનું બલિદાન આપવાને માટે ચાલી નીકળ્યો. આપણે જાણીએ છીએ કે એના વિશ્વાસે તેને તાર્યો. પ્રભુની કસોટીમાં તે સફળ થયો. પ્રભુએ તેને આશીર્વાદ આપ્યો અને એ ઇબ્રાહીમ, ઈસાક અને યાકૂબનો દેવ, એ ત્રિએક ઈશ્વરને આપણે યાદ કરીએ છીએ. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણી મધ્ય આવ્યા. એ ઈસુ ખ્રિસ્ત એ હવે મૃત્યુમાંથી પુનરુત્થાન પામ્યા છે. આપણે વિશ્વાસ કરીએ છીએ માટે આપણે પુનરુત્થાનના ભાગીદાર થયા છે. હવે આપણે સ્વર્ગીય સ્થાનોમાં બેઠેલા લોકો આ પૃથ્વી પર જીવીએ છીએ. બહુ મોટી આશા, બહુ મોટો વિશ્વાસ પ્રભુએ તમને ને મને આપ્યો છે. એ વિશ્વાસ, એ આશા અને ખાતરીમાં આપણે આગળ વધીએ અને આ વચનો દ્વારા પ્રભુ આપણને વધારે ને વધારે સમજ આપે, રોજે રોજ આપણને નવા કરે અને એ દ્વારા પ્રભુ આપણા જીવનોને વધારે આશીર્વાદિત કરે. આમેન. સુંદર વચનના માટે, જીવંત આશા, એના માટે સુંદર સાહેબે આપણને સંદેશો આપ્યો. માટે સાહેબ તમારો પુષ્કળ આભાર માનીશ. ના તંદુ બધાને પ્રભુ આ મિટિંગમાં તમે લઈ આવ્યા. તમારા સેવિકા એલિઝાબેથ બેન દ્વારા પ્રભુ તમે સુંદર આ મિટિંગનું લીડિંગ કરાવ્યું અને વિશેષ પ્રભુ તમારા વચનો દ્વારા અમારી સાથે તમે બોલ્યા. જે સ્તુતિ આરાધના કરવામાં આવી એ પણ પ્રભુ તમે માન્ય કરી છે. અમને બધાને પ્રભુ પવિત્ર આત્માદેવ તમે આશીર્વાદ આપ્યો છે અને તેથી અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ખાસ કરીને પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અમારા પાર્કપુર સ્ટ્રીટના તમામ રહીશો, સિયોન સ્ટ્રીટના તમામ રહીશો, એ બધા જેઓ અહીં હાજર છે, એ બધા જ કુટુંબોને માટે પ્રભુ અમે તમારા આશીર્વાદો માંગીએ છીએ. એ બધા જ પરિવારોને પ્રભુ તમે આશીર્વાદિત કરો. તમે તેમના આગેવાન બનો, દોરનાર બનો. તેમના પ્રશ્નો, તકલીફ, મુશ્કેલી, મૂંઝવણો તમે લઈ લો. સર્વાંગી વિકાસ તમે બનો, તેવી અમારી પ્રાર્થના છે. આ વિસ્તારમાં પ્રભુ જે બાળકો 10મા 12માની પરીક્ષા આપતા હોય અથવા તો સ્કૂલોમાં અને કોલેજોમાં જે અભ્યાસ કરતા હોય તેવા બાળકોના હકમાં પણ અમારી પ્રાર્થના છે. પ્રભુ તમે તેઓને આશીર્વાદ આપજો. તેઓની જે પરીક્ષા છે તેમાં પેપરો લખવાને માટે તમારું સામર્થ્ય પૂરું પાડજો. તેઓને પ્રભુ તમારા વિશ્વાસમાં વધારે મજબૂત કરજો. આખા વર્ષ દરમિયાન તેઓ જે અભ્યાસ કર્યો છે તે પરીક્ષામાં લખી શકે તેના માટે પ્રભુ તમે આશીર્વાદ આપજો. તેવી પણ અમે પ્રાર્થના વિનંતી કરીએ છીએ. અમારા આ વિસ્તારમાં જો કોઈ બીમાર છે, જો કોઈ તકલીફમાં છે, જો કોઈ મુશ્કેલીમાં છે પ્રભુ, અમે એ સર્વને તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ તમે એ બધાના સાજાપણાના પ્રભુ છો. અમારી પ્રાર્થનાના પ્રત્યુત્તર તમે આપો છો પ્રભુ. તમે તેમને સાજાપણું આપજો, તેમની તંદુરસ્તી બનો, તમારા વિશ્વાસમાં તમે વધારે મજબૂત કરો અને એ દ્વારા તમારામાં તેઓ આગળ વધે, વૃદ્ધિ પામે, સાજાપણું પામે, આત્મિક રીતે પણ સાજાપણું પામે, તેવી પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુ અમારા આ વિસ્તારમાં કારભારી બહેનને માટે, તેમના પરિવારને માટે આભાર માનીએ છીએ પ્રભુ. તેઓ બંને જેઓ આ વિસ્તારમાં સેવાઓ આપે છે પ્રભુ, તમે તેમની સેવાઓને આશીર્વાદિત કરીશ, વધારે આશીર્વાદિત કરજો. તેઓ દરેક કુટુંબોમાં જાય છે અને મંડળી માટે બહુ મોટું કામ કરી રહ્યા છે. દાનો એકઠા કરવા, પ્રાર્થનાઓ કરવી, બાઇબલ વાંચન કરવું અને બધા દ્વારા પ્રભુ તેઓ મંડળીને આ સભ્યોની મુલાકાતો લઈ રહ્યા છે પ્રભુ. અમે તમારો પુષ્કળ આભાર માનતા તેઓને તમારા હાથોમાં સોંપીએ છીએ પ્રભુ. તેઓને આશીર્વાદ આપો, તેમના પરિવારને તમે આશીર્વાદિત કરો, તેમની સેવાઓને તમે આશીર્વાદિત કરો,
તેવી પણ અમારી પ્રાર્થના વિનંતી છે. રેવરન્ડ સંતોષ સાહેબ આ વિસ્તારમાં છે, તેઓના હકમાં અમારી પ્રાર્થના છે. પ્રભુ તમે તેઓને આશીર્વાદ આપો, તેમની તંદુરસ્તી બનો, તેમની સેવાઓને આશીર્વાદિત કરો. તેઓના જીવન દ્વારા તમે મહિમા પામ્યા છો, વધારે મહિમા પામો. તેમની સેવાઓ દ્વારા પ્રભુ ઘણા બધા લોકોને તમે ઉત્તેજન આપ્યું છે, હજુ પણ તમે ઉત્તેજન આપતા જાઓ તેવી પણ અમે પ્રાર્થના વિનંતી કરીએ છીએ. પ્રભુ એલી મેથોડિસ્ટ ચર્ચમાં જે આત્મિક જાગૃતિ માસની મિટિંગો ચાલે છે ને, આજે તમારા સેવક રેવરન્ડ નગીન સાહેબ ત્યાં પ્રભુનું વચન આપી રહ્યા છે. પ્રભુ તમે એ મિટિંગને આસ્વાદિત કરો. તમારા સેવકના મુખ દ્વારા ત્યાં તમે સર્વ લોકોની સાથે બોલો અને એ વચન દ્વારા પ્રભુ તમે દરેકના આત્માને વધારે મજબૂત કરો, વિશ્વાસમાં મજબૂત કરો, જીવન આપો તેવી પણ અમે પ્રાર્થના વિનંતી કરીએ છીએ. પ્રભુ હજુ પણ અમારી આત્મિક જાગૃતિ માસની મિટિંગો બાકી છે. હવે એ મિટિંગોમાં અમે આવતીકાલથી જે આગળ વધીશું એ દરેક મિટિંગોને પ્રભુ તમે આસ્વાદિત કરજો. એ દરેક મિટિંગોમાં પ્રભુ તમે હાજર રહેજો. એ દરેક એરિયામાં પ્રભુ તમારી કૃપા અમને પૂરી પાડજો. તમારા જે કારભારી ભાઈઓ બહેનો છે તેઓને પણ તમારી કૃપાને આશીર્વાદ આપજો. તેમની આગેવાની નીચે પ્રભુ આ મિટિંગો વધારે આશીર્વાદિત બને, સફળ બને, તેના માટે તમારા આશીર્વાદો અમને આપજો તેવી વિનંતી પ્રભુ અમે કરીએ છીએ. અને અત્યાર સુધીની મિટિંગોને પ્રભુ તમે આશીર્વાદિત કરી અમે આભાર માનીએ છીએ. અમે જે વચનો સાંભળ્યા છે, જાણ્યા છે, એ વચનોમાં પ્રભુ અમે વિશ્વાસ કરતાં વધારે આગળ વધીએ તેના માટે તમે અમને મદદ કરજો તેવી અમારી પ્રાર્થના છે. અત્યારે પ્રભુ સાંજના સમયે અમે છૂટા પડીશું પહેલાં અમે સર્વ તમારા હાથોમાં સોંપાઈએ છીએ. તમે અમારી આ પ્રાર્થના વિનંતીઓ સાંભળી છે. અમે તમારો આભાર માનતા અમે સૌ તમારા હાથોમાં સોંપાઈએ છીએ. અમારી આ પ્રાર્થના અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુના નામમાં તમે સાંભળો ને તેનો સ્વીકાર કરો. આમેન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણીને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણોને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, ભૂંડાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. અને હવે આપણો ત્રિએક પ્રભુ એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર, ઈશ્વર પવિત્ર આત્મા આપણી સાથે પારપુર અને સિયોન સ્ટ્રીટ બંને વિસ્તારોમાં દરેક રહીશોની સાથે, કારભારી બહેનની સાથે, તેમના પરિવારની સાથે અને તમામ મંડળીના સર્વ સભ્યો અને પરિવારોની સાથે હમણાંથી લઈને સદા સર્વકાળ સુધી હોજો. આમીન.